આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટની અંદર સર્વ કરવામાં આવતું ઇન્સ્ટન્ટ બની જતું ડુંગળીનું સલાડ. તો ડુંગળીની ઉપરની છાલ આપણે અહીંયા કાઢી લીધી છે. તો હવે આપણે ડુંગળીને રાઉન્ડ શેપની અંદર કટ કરી લઈશું. તો ડુંગળીને આપણે અહીંયા રાઉન્ડ શેપની અંદર કટ કરી લીધી છે. તો રાઉન્ડ શેપની અંદર કટ કરી લીધા પછી તમારે ડુંગળીને આ રીતે છૂટી કરી લેવાની છે. ડુંગળીને કટ કરીને તમે જોઈ શકો છો આપણે અહીંયા અલગ કરી લીધી છે. તો હવે આપણે બધી જ અલગ કરેલી ડુંગળીને ઠંડા પાણીની અંદર લઈ લઈશું. આ રીતે ડુંગળીને ઠંડા પાણીમાં 5 મિનિટ માટે રાખવાની છે. ઠંડા પાણીની અંદર ડુંગળીને 5 મિનિટ રાખ્યા પછી હવે આપણે ડુંગળીને કાઢી લઈશું. ઠંડા પાણીમાંથી ડુંગળીને કાઢ્યા પછી હવે આપણે ડુંગળીની અંદર મસાલા ઉમેરીશું. તો સૌથી પહેલાં અડધી ચમચી ચાટ મસાલો, સાથે જ અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર, અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું, સાથે જ અડધા લીંબુનો રસ ઉમેરીશું. મસાલા ઉમેરીને બધું જ મિક્સ કરી લઈશું. બધું જ મિક્સ કરી લીધા પછી તમે જોઈ શકો છો અહીંયા રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણું ડુંગળીનું સલાડ બનીને તૈયાર છે.